નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી વનરક્ષકની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. ગુજરાતના જંગલો. તો ગુજરાતમાં સૌથી વધારે ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી વધારે જંગલો કચ્છ જિલ્લામાં આવેલા છે. ગુજરાતમાં સૌથી વધારે વસ્તીની દ્રષ્ટિએ ભેગા જંગલો ડાંગ જિલ્લામાં છે. 2005માં રાજકોટ જિલ્લામાં ઘાસ સંશોધન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. ઘાસમાં બેન્ઝોઇક એસિડ હોય છે. 1996-97ના વર્ષની ઓવરસીઝ ઇકોનોમિક કોઓપરેશન ફંડની સહાયથી સંકલિત વન વિકાસ યોજના શરૂ કરવામાં આવી હતી. ઈસવીસન 2006-07માં નગર નંદનવન યોજના અમલમાં મૂકવામાં આવી છે. તલાવડીની આસપાસ જ્યાં ખુલ્લી જમીન હોય તેવા વિસ્તારમાં વૃક્ષો ઉગાડવાની આ યોજના છે. ગુજરાતમાં જંગલો માટે 4 ઝોન પાડવામાં આવેલ છે. પહેલું છે સુરત દક્ષિણ ઝોનમાં, બીજું છે વડોદરા મધ્ય ઝોનમાં, ત્રીજું છે ગાંધીનગર ઉત્તર ઝોનમાં અને ચોથું છે જૂનાગઢ સૌરાષ્ટ્ર ઝોનમાં. ગુજરાતમાં સૌથી વધારે વૃક્ષો ધરાવતો જિલ્લો ગાંધીનગર છે. જંગલ આધારિત ઉદ્યોગો. ઇમારતી લાકડું, જેમાં વૃક્ષો છે સાગ, વાંસ, સીસમ, કલમ, બીઓ અને આંબળા. 2007 અને 2012 વાંસ ઉત્પાદન માટે ડાંગ અને રાજપીપળા ખાતે વાંસ વિકાસ યોજના શરૂ કરવામાં આવી છે. પહેલું છે બીડી ઉદ્યોગો. તો ટીમરૂના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે. ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ દ્વારા. તમાકુમાં નિકોટીન નામનું તત્વ હોય છે. ગુજરાતમાં જંગલો. તો ભારતની 1952ની વન નીતિ અનુસાર ભારતમાં 33% જંગલો હોવા આવશ્યક છે. જંગલોનું મહત્ત્વ તો ઓક્સિજન આપે છે, બળતણ તરીકે ઉપયોગી છે, વરસાદ લાવવા માટે જમીન ધોવાણ અટકાવે છે, ઔષધીય વનસ્પતિ તરીકે ઉપયોગી છે, કાગળ બનાવવામાં ઉપયોગી છે અને ઇમારતી લાકડું આપે છે. ભારતમાં હાલમાં જંગલો 24% છે અને ગુજરાતમાં હાલમાં જંગલો 11% છે. બીજો ઉદ્યોગ છે લાખના કીડા. તો ઇન્ડિયન લાખ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ગુજરાત ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. લાખ સંશોધન કેન્દ્ર વડોદરાના પીપળેશ ખાતે આવેલું છે. ગુજરાતમાં આયુર્વેદ કોલેજ પાટણમાં આવેલી છે. ગુજરાતમાં આયુર્વેદ યુનિવર્સિટી જામનગરમાં આવેલી છે. અને ગુજરાતમાં બજેટ 2022-23 સુરેન્દ્રનગર જિલ્લામાં આયુર્વેદ કોલેજ શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં લાકડા વહેરવાની મિલો. અમદાવાદ અને ખેડા. એકમાત્ર લાકડા વહેરવાની સરકારી મિલ વઘઈ ખાતે આવેલી છે, જે ડાંગ જિલ્લામાં છે. ગુજરાતમાં કાગળ અને કાગળનો માવો તાપી. જિલ્લાના ઉકાઈ પાસે સોનગઢ પાસે કાગળની મિલો આવેલી છે. ગુજરાતમાં જંગલો ન હોય તેવો વિસ્તાર છે 91.77%. ગાઢ જંગલોનો વિસ્તાર છે 0.19%. મધ્ય ગાઢ જંગલોનો વિસ્તાર છે 2.66% અને ખુલ્લા જંગલોનો વિસ્તાર છે 4.62%. પર્યાવરણ સંબંધિત વિવિધ ક્રાંતિઓ. તો હરિયાળી ક્રાંતિના પિતા વિશ્વના છે નોર્મન બોરલોગ. ભારતના છે M.N. સ્વામીનાથન. મેઘધનુષ ક્રાંતિ સર્વાંગી વિકાસ માટે. હરિયાળી ક્રાંતિ ધાન્ય ઉત્પાદન. હરિત અને લીલી ક્રાંતિ કૃષિ માટે. પીળી ક્રાંતિ તેલીબિયાં માટે.
લાલ ક્રાંતિ માંસ અને ટમેટા માટે. ગુલાબી ક્રાંતિ ઝીંગા ઉત્પાદન માટે. રજત અને સિલ્વર ક્રાંતિ ઈંડા ઉત્પાદન માટે. સેફ્રોન ક્રાંતિ કેસર ઉત્પાદન માટે. શ્વેત ક્રાંતિ દૂધ ઉત્પાદન. સોનેરી ક્રાંતિ ફળ ઉત્પાદન. ગોળ ક્રાંતિ બટેટા ઉત્પાદન. બદામી ક્રાંતિ મરી મસાલા, ચામડા અને ચોકલેટ માટે. ભૂખરી ક્રાંતિ ખાતર ઉત્પાદન માટે. ગ્રે ક્રાંતિ ખાતર ઉત્પાદન માટે. ભૂરી, નીલી અને વાદળી ક્રાંતિ મત્સ્ય ઉત્પાદન. અમૃત ક્રાંતિ નદી જોડો પરિયોજના અને સર્વોદય ક્રાંતિ ઇલેક્ટ્રોનિકલ વસ્તુ માટે. કૃષ્ણ ક્રાંતિ ખનિજ તેલ, પેટ્રોલિયમ બ્લેક માટે. બ્રાઉન ક્રાંતિ વૈકલ્પિક ઉર્જા ઉત્પાદન માટે. પરામને ક્રાંતિ ભીંડા ઉત્પાદન માટે. મૂગ ક્રાંતિ મોટા અનાજના દાણા માટે. વૃદ્ધિકુસર ક્રાંતિ સિમેન્ટ માટે. હરિત સોના ક્રાંતિ વાંસના ઉત્પાદનમાં. ગ્રીન ગોલ્ડ ક્રાંતિ ચાના ઉત્પાદનમાં. સોનેરી અને ગોલ્ડન ક્રાંતિ બાગાયત, મધ અને ફળ ગોલ્ડન માટે. અને ફાઇબર ક્રાંતિ શણ ઉત્પાદન માટે. ગુજરાતના મહત્વના સંશોધન કેન્દ્ર. તો બટાકા સંશોધન કેન્દ્ર આવેલું છે ડીસા, બનાસકાંઠા જિલ્લામાં. ખારેક એટલે કે ડેટ પામ સંશોધન કેન્દ્ર મુન્દ્રા, કચ્છમાં. કઠોળ સંશોધન કેન્દ્ર જગુદણ, મહેસાણામાં. ઘાસ સંશોધન કેન્દ્ર રાજકોટમાં. મકાઈ સંશોધન કેન્દ્ર ગોધરા, પંચમહાલમાં. શેરડી સંશોધન કેન્દ્ર કોડીનાર, ગીર સોમનાથમાં. કૃષિ સંશોધન કેન્દ્ર ભચાઉ, કચ્છમાં. પ્રાદેશિક કપાસ સંશોધન ભરૂચમાં. રાષ્ટ્રીય મગફળી સંશોધન જૂનાગઢમાં. બિનપિયત ગૌ સંશોધન અરણેજ, અમદાવાદમાં. ડુંગળી લસણ સંશોધન કેન્દ્ર ગોધરામાં. મધ સંશોધન કેન્દ્ર કચ્છમાં. ફળ સંશોધન કેન્દ્ર દહેગામ, ગાંધીનગરમાં. બીડી તમાકુ સંશોધન કેન્દ્ર ધર્મજ, આણંદમાં. સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન, ભાવનગર. ગુજરાત ફિશરીઝ એન્ડ એક્વેટિક રિસર્ચ, ઓખામાં. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા, બનાસકાંઠામાં. મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર સુરતમાં. મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર નવાગામ, ખેડા. પિયત ઘઉં સંશોધન કેન્દ્ર બીજાપુર, મહેસાણામાં. પદાર્થ અને તેમાં રહેલ એસિડ. તો સાઇટ્રિક એસિડ ખાટા ફળોમાં હોય છે. મેલિક એસિડ સફરજનમાં. લેકિટક એસિડ દહીં અને દૂધમાં. બ્યુટારિક માખણમાં. ગ્લુટેમિક એસિડ ઘઉંમાં. ટાર્ટ્રિક એસિડ આમલીમાં. બેન્ઝોઇક એસિડ ઘાસ અને પાંદડામાં. ફોર્મિક એસિડ કીડી અને મકોડાના ડંખમાં. મેલિટીન મધમાખીના ડંખમાં. ઓક્ઝેલિક એસિડ ટમેટામાં. અને એસિટિક એસિડ સરકો એટલે કે વિનેગર અને ફળોમાં. સંવર્ધન કેન્દ્રો. ઊંટ સંવર્ધન કેન્દ્ર ધોરી, કચ્છમાં. ઘેટા બકરા સંવર્ધન કેન્દ્ર નલિયા, કચ્છમાં અને પાટણમાં. પાડા સંવર્ધન કેન્દ્ર ગાંધીનગરમાં. ઘોડા સંવર્ધન કેન્દ્ર જૂનાગઢમાં. કાંકરેજ ગાય સંવર્ધન કેન્દ્ર ભુજમાં. ગીર ગાય સંવર્ધન કેન્દ્ર ધુવાવ, જામનગરમાં. મહેસાણી ભેંસ સંવર્ધન દાંતીવાડા, બનાસકાંઠા જિલ્લો અને બીડજમાં. સુરતી ભેંસ સંવર્ધન કેન્દ્ર બીડજ, ખેડા અને નવસારીમાં. રાષ્ટ્રીય કક્ષાનું સંવર્ધન કેન્દ્ર બીડજ, ખેડા. ઘેટા સંવર્ધન કેન્દ્ર પાટણમાં. અગત્યના તત્વો. તો મરચામાં છે કેપ્સિન, હાડકાં ઓસિન, નખ કેરોટીન, ચા ટેનિન, કોફી કેફીન, લાળ ગ્રંથિ ટાઇલિન, કવક એટલે કે ફૂગમાં પેનિસિલિન, સૂર્યમુખીની દાંડીમાં ઓક્સિન, વિલો એસ્પિરિન, સર્પગંધામાં એન્ટીપોયરેટિક.
દૂધમાં કેસીન, વાળમાં કેરોટીન, ત્વચામાં મેલેનિન, તમાકુમાં નિકોટીન, અફીણમાં મોર્ફિન, સિંકોનાની છાલમાં ક્વિનાઇન, ડહેલિયામાં મધુમેહ, અફીણ, મોર્ફિન, બેલાડોના એટ્રોપિન. ગુજરાતના મુખ્ય 4 પ્રકારના જંગલો છે: ભેજવાળા પાનખર જંગલો, સૂકા પાનખર જંગલો, સૂકા ઝાખરાવાળા જંગલો અને ભરતીના મેંગ્રુવ જંગલો. પહેલું છે ભેજવાળા પાનખર જંગલો. તો 120 સેમી કરતાં વધારે વરસાદ પડે છે. ગુજરાતના દક્ષિણ ભાગમાં એટલે કે સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં જોવા મળે છે. ગુજરાતના મધ્ય ભાગમાં પંચમહાલ, દાહોદ અને નર્મદામાં, અને સૌરાષ્ટ્રમાં શેત્રુંજય અને ગીરના વિસ્તારમાં જોવા મળે છે. માર્ચ એપ્રિલ મહિનામાં પાંદડા ખેરવી નાખે છે. આ જંગલનું અગત્યનું વૃક્ષ વલસાડી સાગ છે. વૃક્ષો જોઈએ તો સાગ, સાલ, સીસમ, સીમડો, હળદરવો, કલમ, આંબળા, બેહડો અને ટીમરું છે. બીજા છે સૂકા પાનખર જંગલો. તો જંગલોમાં 60થી 120 સેમી વરસાદ પડે છે. આ જંગલોને મિશ્ર જંગલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જંગલોમાં સવાના પ્રકારનું ઘાસ જોવા મળે છે. આ પ્રકારના જંગલો તળ ગુજરાતમાં જોવા મળે છે. સાબરકાંઠાના ઉત્તર પૂર્વ ભાગમાં અને અરવલ્લી, વડોદરા, નર્મદા જિલ્લામાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. આ પ્રકારના જંગલો સૌરાષ્ટ્રના જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં પણ જોવા મળે છે. તેના વૃક્ષો જોઈએ તો સાગ, વાંસ, ખેર, બાવળ, સીમડો, ટીમરું, કેસુડો અને લીમડો છે. ત્રીજા છે સૂકા ઝાખરાવાળા જંગલો. તો 60 સેમી કરતાં ઓછો વરસાદ પડે છે. ગુજરાતમાં કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, રાજકોટ, ભાવનગર જિલ્લામાં જોવા મળે છે. કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે ગાળા બાવળ વાવવામાં આવે છે. અહીંયા મુખ્યત્વે કાંટાળી વનસ્પતિ જોવા મળે છે. અહીંયા જે ઘાસ જોવા મળે છે તેને ગૌચર જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના વૃક્ષો જોઈએ તો બાવળ, મોદળ, થોર, બોરડી, નાખરો, ટીમરો અને ગરમાળો છે. ચોથા છે ભરતીના જંગલો અથવા મેંગ્રુવ જંગલો. તો આ પ્રકારના જંગલો કચ્છ, જામનગર અને જૂનાગઢમાં વધારે જોવા મળે છે. ગુજરાતના 14 જિલ્લા મેંગ્રુવ જંગલો ધરાવે છે. ભારતમાં ગુજરાત મેંગ્રુવ જંગલોમાં બીજો નંબર ધરાવે છે. નવસારીના જલાલપોર પાસે 12 ટાપુઓ આવેલા છે જ્યાં મેંગ્રુવ જંગલો જોવા મળે છે. 26 જુલાઈ 2016ના રોજ મેંગ્રુવ દિવસ ઉજવવામાં આવે છે. ગુજરાતમાં કચ્છ જિલ્લામાંથી સૌથી વધારે મધનું ઉત્પાદન ચેરના વૃક્ષમાંથી કરવામાં આવે છે. ગુજરાતમાં 15 પ્રજાતિઓ મેંગ્રુવની જોવા મળે છે. 15 પ્રજાતિઓ પૈકી સૌથી વધારે અવિસેનિયા મરીના સૌથી વધારે જોવા મળે છે, જેનું પ્રમાણ ગુજરાતમાં 97% છે.